જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. તો પહેલાં તો તમામ ચાહક મિત્રોને પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. મહાદેવ તમારા દરેકના જીવનમાં ભરપૂર ખુશીઓ આપે. અને આજે આપણે ઘણા દિવસે ફેક્ટરી આવ્યા છીએ, કારણ કે આપણે મૂવીનું શૂટિંગ ચાલુ છે, તો આપણી હાજરી ઈકણ હોય છે. અને આ બાજુ આપણે કિરણભાઈ બેઠા અહીં. જય માતાજી. જય માતાજી. શ્રાવણ માસના ઓમ નમઃ શિવાય. દેવાધિદેવ મહાદેવ, હર હર મહાદેવ. હર મહાદેવ. આ બાજુ આપણે લીલાજી હર હર મહાદેવ. માતાજી હર હર મહાદેવ. આ તો શ્રાવણ મહિનો છે યાર, પહેલો દાડો. હર હર મહાદેવ. જો આપણા બાજુ કુરબાભાઈના હર્ષિતમાના દીવા ચાલુ છે કમ્પ્લીટ. અને આ બાજુ આપણો બાબારી અને બીજની તૈયારીઓ જશે ને કદાચ. હા, કાલે બીજ છે, આજ એકમ છે અને કાલ બીજ છે, એટલે બીજના દાડે જ આપણો વિડીયો પડશે આવી કિરણભાઈ. હા, બીજના દાડે જ વિડીયો પડશે આવી આપણો, બરાબર. હા, જય બાબારી, જય મહાદેવ. કાલે એક પાછું બીજું હા કે કાલે બીજ થાય અને શ્રાવણ માસનો પહેલો શુક્રવાર એટલે આપણું જીવંતિકા માતાનું વ્રત હોય છે. હા એટલે એ પણ ઘણી બધી સ્ત્રીઓ જે પરણાયેલી હોય છે હા, હા. એની વ્રત લેતી હોય. બરોબર. એટલે પણ કાલ જબર મેળાપ થઈ ગયો છે. બીજ છે, શુક્રવાર છે, એટલે ભગવાન બરાબર. માતાજીનો મહિમા ચાલુ થઈ ગયો શ્રાવણ માસમાં. હા હા, અમારે કિરણભાઈ આ બધી બાબતે બહુ ખબર હોય એમ, બરાબર. તો આપણા વ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આપણે તો ફેક્ટરીથી આપણે આવી ગયા હતા ઘરે જમવા માટે, અને જમવાનું આપણે કમ્પ્લીટ કાઢી દીધું હોય. જમવામાં આજે જોઈ લો, સેવ ટોમેટા, ડુંગળી, બાજરીનો રોટલો, રીંગણનું શાક, ઘી અને ગોળ. તો આપણે જમી લઈએ અને જમીન પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુ રહેતું બ્લોગમાં. હવે ટીવી છે પણ હજુ રિમોટ ખોવાઈ ગયું હોય, એટલા માટે થઈને આપણે મોબાઈલમાં વિડીયો ચાલુ કરીશું. 45 જીવન હિન્દુસ્તાનીનું ભાઈ ખાવાનું ખાઈ લઈએ. કોઈ આવી યાદ જ નહીં. હે કેટલે આવ્યું પિક્ચરનું કમ્પ્લેટ? હે પિક્ચરનું કમ્પ્લેટ કેટલે આવ્યું? પિક્ચરનું શૂટિંગ તો ચાલુ જ છે. હવે રોલ નહીં આવતા? રોલ ચાલુ છે ને આપણા હા અમુક સીનો પટી જાય, હા, હવે બાકી કેટલું રીધા. ખાસું બાકી. તો મિત્રો, પિક્ચર આવવાનું હોય, ધમાકેદાર પિક્ચર આવવાનું હોય, ટોકીમાં આવશે, તો બધા જોવાનું ભૂલતા નહીં. ફૂલ સપોર્ટ કરજો. ફૂલ સપોર્ટ કરજો. અને એમાં અમાર પહેલું બાનો રોલ હા, ગુલી. હા, અમારા ગુલ્લીભાઈનો એમાં ખાસ રોલ અને રોલ તો એવો હોય ને કે તમે જોયું આમ ચક થઈ જશો. એટલે જોવાનું પિક્ચર ના ભૂલતા. એવાનો રોલ આમ બહુ આમ ટ્વિસ્ટ વાળો રોલ હે. આપણે ઘણા પહેલાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ કીધેલું હોય કે મૂવી આવે છે આપણે એસબી હિન્દુસ્તાની અને જે બજરંગ મૂવી છે, બે ટીમો વચ્ચે ભેગી થઈને બનાવે છે કોલેબરેશનમાં. બહુ મસ્ત મૂવી છે અને મજા આવશે તને. દેખાય રહી છે એંગલથી ને તાવ. તારા સી જગ્યાએ તાવ આવે તને? આમ તો કે શરીર જ નહીં. મોય ઉભો પેલે એરી શું કે ઓલી રતલામી સેવ ખાતા તને બાવ કે તાવ આવે. મોઢું જેવું કરા છો ખાલી અમદાકી એંગલથી લાગે કે ને તાવ આવ્યો. હા, લાગે કલરીઓ લે પોટલી. ફેલ જ છે. અને એ તું આજુ પીવી બંધ કરી લે. હે, તાવ આવાજ બોલીશ નહીં તું. એટલે એમ નહીં, પોટલી બંધ કરી ચાલુ કર. હે, લાગે તમને? હરિભંગ પાર્લરે બીજા કોઈ ફાયદો થયો હોય કે ના થયો હોય, પણ આના પૂરેપૂરો ફાયદો થયો. ભલે ખોટું લાગશે પણ કહું કે હાયરા પાર્લરે ના આવ્યો હોત ને તો આટલા ઘડી જીવતો ના હોત. જીવતો સાચું બોલ. હે, બહુ ડેન્જર માણસ હતો. હે, એની ધાક હતી, એના ધાક પછી થોડો એનો બીમારીમાં પડી ગયો તો બહુ. રિક્ષા ચાકર ખડાઈ હતી. લેબડા ઉપર. હે? લેબડો હતો બાવળીઓ. બાવળિયા ઉપર રિક્ષા ખડાઈ હતી બોલવાની. ધણીએ રિક્ષા કાયદેસર ધણીએ રિક્ષા લેબડા ઉપર પેલા બાવળિયા ઉપર ખરાયું હોય હા. તો ચેવો હશે એનો? કેટલી સ્પીડમાં રિક્ષા છે વિચારો ખાલી. પેલા સિકાનું બાઇક લઈને પડ્યો તો આ બધું સોલી ગયો તો તોય ધક્કો પાછો આવ્યો. હું નેચે ઉતરીને ચા પણ લેવા આવ્યો છું. હા જેમ કે નવરા માણસો નતા હા, એટલે મૂકું ચાલો તાર હું જાતે જઈને ચા લઈ આવું. આપણે હર્ષિતની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ. એ વાલીદાસ વાલજી પૈસા વાલજી. પૈસા આલે. હા વિષ્ણુને જેવો માણસ ખબર પેલું હા. મેમ આવે ખબર હા. મોત કો છુકે ટક સે વાપી શકે. વિષ્ણુ એવી રીતના 3 થી 4 વખત મરતે બચ્યો. ફેસ મોતના મુઢામાં જઈને તરત પાછો આવી જાય. હા, 3 થી 4 એક વખત બાઇકના એક્સિડન્ટમાં બચી ગયો જોરદાર. પેલો રિક્ષા જે બાવળિયા પર ચડી ગઈ એ વખતે જબરજસ્ત એક્સિડન્ટ. બચી ગયો ભાઈ પેલું એરી થયું તું બીમાર પડ્યો તો એ વખતે બચી ગયો જોરદાર. हाँ, 3 વખત તો બચ્યો. यमराज के साथ उठना बैठना है भाई का. યમરાજ ભાઈ બંધ
બ્લોગ ચાલુ એટલે કદી બોલતો નહીં પણ એટલો હરામી માણસ છે ને રે એને બીજું કોઈ નહીં કરોડી થી શું હે કરોડી કને? અમને બેન જ ખબર બીજા કોઈ શું લે કરોડી થઈ વાહ સિક્રેટ વસ્તુ અત્યારે આપણે છીએ જે આપણે હરિબા પાર્લર છે એને કોમ્પ્લેક્સ ઉપર અને આ બાજુ જોઈ લ્યો જો પેલો પોટલી પીવે હા બીએમ ટીમ ચોક નામ આપડ્યું છે મોટું નામ છે હા પીએમ ટીમ ને હા. આપણે હાગો પકોડી ખવડાવે કોણ તમે હું તો નહીં ખબર આવતો ચાલો લાલભાઈ પકોડી ઉભા રહો, વાત કહું એય વાત કહું ચોકડ જવાનું પણ લાલબા કરવાનું જઈ જાય કદાચ એનો છોકરો હશે લગભગ અને કાલે શનિદેવનું પિક્ચર જોવા જવાનું છે એના તમારે ફૂલ વ્લોગ જોવા મળી જશે હા, એવું પણ પિક્ચર વાળા આપણે પ્રમોશન કરીશું ને તો કોપી આવી છીએ આપણે એવું તો વાંધો નહીં હા કેવું અમારે હર્ષિતજી અમને પકોડી ખવડાવતા હોય ત્યારે કેવું કેવું નહીં ખવડાવી જ ના ખવડાવી તમને આગળ વ્લોગ ડાયરેક્ટ પકોડી ખાતો જોવા મળશે કોણ આજે પકોડી ખાતો જોવા મળશે પણ મુની ખવડાવું પકોડી ખવડાવતા આ પણ મુની ખવડાવું પૈસા ભાઈ તમારા આપણે વિડીયો ઈનો ખુદનો છે હા તે લગભગ વ્લોગ માંથી 500,000 રૂપિયા આવે એમાંથી 1,000 રૂપિયા આવું ના કહેવાય આવી રીતના કોકરા ના કરો તમે આપણે આવી જઈએ છીએ લાલભાની પકોડી અને આપણા હંગાત છે બીએમ ટીમ આપણે પિક્ચર આપવાનું છે બીએમ બજરંગ મૂવીનો હા. બિંદુસાર ટીમનું હા. તો નોમ તો હજી ફાઇનલ નથી કર્યું તો હા. આ શૂટિંગ લગભગ 50% પૂરું થઈ ગયું છે તો પોસ્ટ પ્રોડક્શન પછી તમારે પિક્ચર જોવા મળી જાય તો આખા ગુજરાત ચોકીમાં બરોબર મિત્રો હર્ષિતજી મને પકોડી ખાવા લઈને આવી ગયા તે ફાઇનલી કોણ? તો એમનો પેલા ખાઈ રહ્યો પછી ખબર કોણ પૈસા હાલે શું કેવું પૈસા તમારા લાવવા પડે કેમ કે બરાબર. તો કોઈ અમાર વાળા માણસો તો હા વાળા નહીં તો પેલો આપણે પેલા પેડા લેવા જવાનું હા ચોક જવાનું આપણે જવાનું છે પાટણ પાટણ બીજે તો જવાનું છે આપણે કોઈ અમદાવાદ તો જવાના નહીં પેડા લેવા એ વાત સાચી હા હારી પ્રસાદ કરવાની છે આપણે અમારા ઘરથી પેલું ઘરની આગળ મંદિર છે ને આપણે જુદે ટીકણ કરવાની આપણે 9 જણા આવીશું ને થોડી મોનેરી પ્રસાદ છે એટલા માટે તો બાઈક લઈ જઈએ હે હા બગીરા હું આજ આખો દાડે બેહાડ હતો હવે ઘેર આવ્યો ઘેર આવીને હવે મેદાન ગયો મેદાનથી પાછો અમે કાંઈ આવ્યો તો તમે ફોન કર્યો કે સુરમ્ય તો જઈ તું દરરોજ બેઠા હોય છે બધા બેઠા હોય હે બેઠા હોય આપણે તો રસ્તા પહોંચી ગયા તો આપણે પેડા લઈને કમ્પ્લીટ આમ આવતા રહ્યા હતા આમ તમે જુઓ મજબૂત પાટણ સજાઈ નાખ્યું કેવું પહેલાં હા 15 ઓગસ્ટ આવે ને એટલા માટે અમારે રેલી નીકળવાની હે એવું હા હું આવ્યો હા પણ કાલ તો બીજ નહીં હે કાલ બીજ છે ને તમને ત્યાં કઈ લીધી હતી ના ના કાલે જ નીકળવાની 14 તારીખ નીકળવાની એમ હા એ બીજનો આપણે શું હતો મારે જવાનું એમ ખાલી એવું હે હું તો ત્યાં આવતો રહ્યા વહેલા ચાલો 10-11 વાગે ગયો તો ટ્રાફિક જો ખાલી આપણે ફેરતા જઈએ દર વખત એવું તો આપણે હજુ પાટણની બહાર નીકળ્યા નહીં તમે પક્ષી પોપટ પોપટી અરે હજુ ઓવા મને વપરાય બાકી કેમેરામાં આવતો છે પેલી મકા તો બહુ વધતી છે તો નહીં ટાઈમ જોઈ લો 7:26 પરસેલ કરી દઈએ હવે બીજું તો કર દો જય માતાજી તો અત્યારે રાતના 12 વાગ્યા છે અને અત્યારે 12 વાગે બધું શું ચાલી રહ્યું તમે જુઓ ખાલી બર્થડે જો મારો છે 7 તારીખે અને આ ધણી આવા બર્થડેની પાર્ટીમાં આગળ બોલો મને થોડી શરમ ના આવી નહીં હા. મારો birthday ગયો હા. તો તું કેટલા દાડા પછી ભાઈ પાર્ટી લીધી હતી. એ વાત અલગ છે યાર તારે લેવાનું તો મને લેવાનું જ એવું જો આ ડ્રાઈવર ભાઈ જોયા ઊંઘમાં થતી જોયા બધું મારે જોયા અને કે પ્યારી પ્યારી હા પ્યારી પ્યારી તેરી તેરી સેન્ડવી આ તો હસી આ તો મોય તમને ખવડાવું જાણે અમે પહેલા ખવડાવી પછી ખાધું હો ભાઈ ના તમારી ભૂલ છે પહેલા સ્ટાર્ટિંગ કેને કરેલી એ હા ભાઈ એ તું કરી દે. પહેલા મેં ખવડાવી પછી તમે શરૂઆત કરેલી એ જોઈ લે તો હું તો કોઈ ખાતો નહીં આવું બધું બહારનું હું તો એ મેગી નથી હે. કઈ આવું બધું બહારનું ખાતો નહીં જો પણ મેગીમાં જો ખબર આ તો વેડવાનું હે આ તો વેડવાનું. એ વાંચી નહીં આલી તો લાવી પડે ને તાર તો ભાઈ
કોઈ નેચો વેરથી હા પછી એ જ કરવું પડે એમ બીજું તો કોઈ ઢોકણું લાગ્યો ત્યાં ઢોકણું ના આવું ઢોકણું તો ખાલી ચમ ઢોકણું લાગે એના પર વેડો ના નહીં હાલો ભાઈ સ્ટેકર લઈ રેડો તારા જેવું કોણ થાય મહેશ કે બોલાવા જેવા નહીં કૂતરેલી કળી જેવું મોટું થઈ ગયું લે જો તો જોઈ લો આપણે ચીઝ વાળી મેગી અને આ બાજુ સેન્ડવિચ બેરી બેરી બરાબર બોય થોડી રે અને કેવા પ્યારી કે અને આ બાજુ જયદીપ જયદીપ ખાકી યાર હું વિડીયો બતાવું ના કેવું ના ભાઈ અહીંયા છે હે ક્યાં બતાવ્યો હું જો જો હવે રાડે જિંદગી પહેલી વાર ખાધું ને જિંદગી પહેલી વાર ખાધું ગાડી સાચું બોલે રવા દે રવા તો ના દેવાય ને એમ યાર જોયા જોયા મેં કાકે તું તો બેહી રહી તને વિડીયો લે ટેન્શન ના લે જોયા આર જોયા ચોડું મોટું પૈસા પ્રમાણે વસૂલ વસૂલ છે ને તો ભાઈ ખાકી યાર હા અને હજી લીધું નિયમ હોય આવી ગયું હજી માં બે રાડે ના કે પડી જાય એક દોડો ભય પડે ને આજે પડવા દે એમ નહીં આવ્યો ગાડી સો આલે જો હા જો મિત્રો આપણે નાસ્તો કરી રહ્યા છીએ હું મેગી ખાધી જયદીપ અને સેન્ડવિચ ખાધા અને નાસ્તો કરીને આપણે આપણા બ્લોગને કરવા માટે આવી ગયા છીએ તો આજનું આખા દાડાનું જે રૂટીન હતું એ હું તમને વિડીયો બતાવી ગયો છું તો તમને મારું વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને દરેક મિત્રોને કહેવાનું કે એક કોમેન્ટ તો કરતા જ જજો બરાબર તો મળશો નવા લોકો સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ તાક મિત્રોને ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રી રામ